અમદાવાદમાં આવેલા બીબી તળાવ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું હતું। એક જ સ્થળે ત્રીજી વાર ખાડો ખોદવામાં આવતા કામગીરીની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા। છેલ્લા 2 મહિનામાં સતત ત્રીજી વખત ભંગાણ પડતા સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મુખ્ય માર્ગ પર જ ખોદકામ થવાથી કાદવ કીચડ ફેલાઈ જતા વાહન વ્યવહાર પણ અસરગ્રસ્ત થયો હતો અને લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જેવી રીતે બીબી તળાવ વિસ્તારમાં પાણી લાઇન ભંગાણ સર્જાયું હતું। પાણીની લાઇનમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાયું છે। 2 મહિનામાં ત્રીજી વખત આ ઘટના ઘટી છે। હજારો લીટર પાણીનો વ્યર્થ વેડફાટ થયો છે, બગાડ થયો છે। ત્યારે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। એક જ સ્થળે સતત ખોદકામથી હાલાકી જોવા મળી રહી છે। ત્યારે ચોક્કસપણે તંત્રની આ બેદરકારી જેવી રીતે દર્શાવી રહ્યું છે કે જેવી રીતે બીબી તળાવ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે લાખોની લીટરમાં પાણીનો વેડફાટ થયો હતો, પાણીનો બગાડ થયો હતો। ત્યારે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। આપ સ્ક્રીન પર જેવી રીતે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેવી રીતે પાણીનો વેડફાટ થયો છે। પાણીની લાઇનમાં આ ભંગાણ સર્જાતા આ વેડફાટ થયો હતો। હજારો લીટરનું પાણી જે છે તેનો બગાડ થયો હતો। ત્યારે હાલમાં કામગીરી તો ચાલી જ રહી છે, પણ ચોક્કસપણે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને આ એક વખત નહીં પણ 2 મહિનામાં આવી ત્રીજી ઘટના સર્જાઈ છે। પણ તે છતાં તંત્ર ધ્યાન કેમ નથી આપી રહ્યું એ એક મોટો સવાલ છે, કારણ કે આવી રીતે હજારો લીટરનું પાણીનો જેવી રીતે વેડફાટ થઈ રહ્યું છે। આપ સ્ક્રીન પર પણ દ્રશ્યો જોઈ રહ્યા છો। ત્યારે માર્ગ પર જ ખોદકામ થવાથી કાદવ કીચડ ફેલાઈ જાય છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ભારે મુશ્કેલીમાં મુકાયો છે। તેમને પણ રસ્તા પરથી નીકળવો તેમની માટે મુશ્કેલ બન્યો છે, કારણ કે તે ક્યારે પણ સ્લીપ થઈ શકે છે આ ખોદકામના લીધે, આ કાદવ કીચડના કારણે। ત્યારે ચોક્કસપણે અમદાવાદમાં આવેલા બીબી તળાવ વિસ્તારમાં પીવાના પાણીની લાઇનમાં ફરી ભંગાણ જેવી રીતે સર્જાયું છે, ત્યારે અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ જોડાઈ ગયા છે। જી મૈત્રી, જેવી રીતે બીબી તળાવ વિસ્તારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું છે, શું છે સમગ્ર વિગત? જે બિલકુલ પ્રિયા, વાત કરીએ તો બીબી તળાવ પાસે પીવાના પાણીની જે લાઇન છે તેમાં ભંગાણ સર્જાયું છે, જેના કારણે પાણી જે છે તેનો વેડફાટ થઈ રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો બીબી તળાવ જે આવેલું છે તેની પાસે જે પાણીની જે લાઇન છે તેમાં ભંગાણ સર્જાયું હતું અને એક જ જગ્યા પર આ ત્રીજી વખત ખાડો ખોદવામાં આવ્યો છે। ખાસ કરીને 2 મહિનાથી આ જે છે તે કામ ચાલી રહ્યું છે અને 2 મહિનાથી અત્યાર સુધીમાં જે છે તે 3 વાર આ એક જ જગ્યા પર પાણીની જે લાઇન છે ત્યાં ભંગાણ સર્જાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પાણીના રસ્તા પર વહી જતા જે રસ્તા છે તે પણ કાદવ કીચડવાળા જોવા મળી રહ્યા છે ને આ જે રસ્તો આવેલો છે તે મુખ્ય રસ્તો છે, જેના કારણે જે ખાડો ખોદવામાં આવ્યો છે તો તેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ રહી છે અને બીજી તરફ જ્યારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના કારણે જે કાદવ કીચડ જે સર્જાઈ રહ્યું છે તેના કારણે પણ જે લોકો છે તેમને અવર જવરમાં ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જી મૈત્રી, એટલે ચોક્કસપણે 2 મહિનામાં ત્રીજી વાર આવી ઘટના સર્જાઈ છે, જેના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હવે જોવાનું એ જ છે કે શું તંત્ર આના પર કોઈ પગલાં લે છે? જી બિલકુલ પ્રિયા, વાત કરીએ તો આ જે પાણીની લાઇન છે તેમાં ત્રીજી વખત ભંગાણ સર્જાયું છે, એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે લોકો પણ હેરાન થતા હોય છે અને અવર જવરમાં પણ લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે, જેના કારણે લોકો જે છે તે હેરાન થઈને અત્યારે રોષે ભરાયેલા છે અને તંત્ર પાસે જલ્દીમાં જલ્દી જે કામગીરી પૂર્ણ થાય તેની માંગ કરી રહ્યા છે। જી મૈત્રી, એટલે આ પીવાનું પાણી જેવી રીતે પાણીનો બગાડ થઈ રહ્યો છે, વેડફાટ થઈ રહ્યું છે, ત્યારે રોષ તો જોવા મળી જ રહ્યો છે, પણ હવે લોકોની એ જ માંગ છે કે આના પર કડક પગલાં લેવામાં આવે, જેથી વાહન વ્યવહાર જે છે તે ખોરવાય નહીં, તેમને અવરજવરમાં મુશ્કેલી ના પડે। તે અંગે વધુમાં શું કહેશો? જી બિલકુલ પ્રિયા, આ જે વિસ્તાર છે તે જે પાણીની લાઇન જે રસ્તા પર છે તે મુખ્ય રસ્તો છે અને મુખ્ય રસ્તાની ઉપર જ્યારે આ ભંગાણની સ્થિતિ સર્જાઈ તે ખાડો ખોદતા અવર જવરમાં પણ લોકોને મુશ્કેલી થતી હોય છે। એક બાજુ ટ્રાફિકની પણ સમસ્યા એટલી થતી હોય છે અને જ્યારે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે સતત પાણીનો વેડફાટ થતાં તે જગ્યા પર પાણી પણ ભરાઈ ગયું હોય છે અને કાદવ કીચડની પણ સમસ્યા થતી હોય છે, જેથી લોકો જે છે તે વધુ પરેશાન થતા હોય છે ને એટલે જ અત્યારે ત્રીજી વખત આની આ સિચ્યુએશન જ્યારે ઊભી થઈ છે ત્યારે લોકો અત્યારે હેરાન થઈ રહ્યા છે અને હાલ અત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે।
જી મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો જેવી રીતે પાણીનો વેડફાટ થયો છે બીબી તળાવની આ ઘટના છે, જેમાં 2 મહિનામાં ત્રીજી વખત આ ઘટના સર્જાઈ છે. ત્યારે 3 વખત તો થઈ ચૂકી છે, પણ શું તંત્ર હજી પણ ઘોર નિંદ્રામાં છે? શું તંત્ર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે? તેવા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.